પોરબંદરના ધરમપુર પાટિયા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિકોને હાલાકી પડતા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે। પોરબંદરના ધરમપુર પાટિયા વિસ્તારમાં 150થી વધુ પરિવાર ઝૂંપડા ડંગા બનાવી વસવાટ કરે છે। આ વિસ્તારના આગેવાન અરપમભાઈ કારાવદ્રાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે અહીં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થઈ હતી। ત્યારબાદ હજુ સુધી તેનું સમારકામ ન થતાં હજુ પણ લાઇટ બંધ હાલતમાં છે, જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને સાંજ પડતા જ અંધકાર છવાઈ જતા બાળકો અને મહિલાઓને બહાર નીકળતા પણ ભય લાગે છે। આજુબાજુમાં ખુલ્લો વિસ્તાર હોવાથી ઝેરી જનાવરનો પણ સતત ભય રહે છે। એ સિવાય આ વિસ્તારમાં પીવાના પાણીમાં તે માત્ર 3 જાહેર નળ છે। આથી વહેલી તકે લાઇટ અને પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆતમાં જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બરોબર, અમે ધરમપુર પાટી અમે રહીએ છીએ આજ 15-20 વર્ષથી રહીએ, 25 વર્ષ અમે કાયદેસર વેરો ભરીએ છીએ। બરોબર, પછી અમને નથી પાણીની સુવિધા, નથી રોડ રસ્તાની સુવિધા, કોઈ વસ્તુની સુવિધા જ નથી। હવે આ કમિશનર સાહેબ એમ કીધું ધરમપુરમાં આપણે કેસુ સીધા હતા તેથી અમને કાળીએ રાતે કામ હતું। હવે અટાણા હરપમભાઈ પૂછે છે, અમે હરપમભાઈને રજૂઆત કરી, બરોબર, પછી હરપમભાઈ અમને અહીં બરખાવ્યા ને અમે અહીંયા આવ્યા છીએ। હવે અમને આ બધી સુવિધા થાય ને એવી અમારી માગણી છે। અમે 150 ઝૂંપડા છે, અમારે પરિવાર જાજા છે, 150 ઝૂંપડા છે, બરોબર, અને 1000 માણસ છે। પાણીની વ્યવસ્થા છે જ નહીં કોઈ જાતની, અને કેશુભાઈ એની વાડીની લાઈન નાખી, આ નગરપાલિકાની લાઈન છે નહીં। હવે નગરપાલિકા અમને લાઈન નાખે ને પાણી પૂરું અમને પાડે, ઉનાળે પાણી અમને જડતું નથી। અમારા અટાણા બિસ્નર હાલ છે અમારા। હવે સાહેબે એમ કીધું જંગલ વિસ્તાર ધરમપુર આવે છે, અમે રોડ તસ રહીએ છીએ, બરોબર, અને મારું નામ છે ભોવાતા ધરમપુર પાટી, અને અમે આ હરપમભાઈ પાસે અમે રજૂઆત કરી, હરપમભાઈ અમને તેડાવે અહીં સુધી આવ્યા। જય માતાજી। વોર્ડ નંબર 3 માં આજથી 1 વર્ષથી દિવસથી લાઇટ બંધ છે ધરમપુરના પાટીએ, તો ત્યાં વારંવાર સર્વે કરવા આવે, ચાર ફેરે સર્વે કરી ગયા પણ એક લેબ વર્ષથી ત્યાં ચાલુ છે નહીં। તો આજે વારંવાર અમે ઇલેક્ટ્રિક વિભાગમાં કહેવાથી કંઈ કામ નતું થતું, આજ કમિશનર સાહેબને મળવા આવ્યા બધા લોકો, તો એને કીધું કે તાત્કાલિક અમે જોઈ લેશું ને કરાવી દેશું। જે તે રાજીનગરમાં જે 39 ફરિયાદ છે એ 25 થી 30 દિવસથી બંધ છે, એનું પણ લિસ્ટ સાહેબને આપ્યું કે આ વહેલી તકે કરાવે, કારણ કે 1-2 લેબ તો બંધ છે જ, એવી તો ઘણી કમ્પ્લેન છે, પણ 25 થી 30 દિવસ જે લાઇટ બંધ છે એની પણ આજ રજૂઆત કરવા અમે લોકો આવ્યા। ને આ ધરમપુરના પાટીએ નથી પાણીની વ્યવસ્થા, નથી રોડ રસ્તાની વ્યવસ્થા, તો એને માટે અમે બધું કરવા માટે આવ્યા કે થોડુંક રોડનું મેટલ પથરાઈ જાય તો ત્યાં હાલવા ચાલવામાં કંઈ પરેશાન ન રહે। ને આપણે લાઇટનું મહત્વ છે, 1 વર્ષ દિવસ ત્યાં લાઇટ નથી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ નથી આવતા કોઈ લોકો, તો એના માટે આજ બધા ભેગા થયા, તો મને કે ચાલો તો બધા કમિશનર સાહેબ આગળ ગયા ને રજૂઆત કરી।